કોર્ટમાં કેસ દાખલ કરવો છે, પરંતુ કેસ કયા પ્રકારનો છે તે જ તમને ખબર નથી અને કઈ કોર્ટમાં કેસ દાખલ કરવો છે તે જ તમને ખબર નથી, તો તમે કોર્ટમાં કેસ દાખલ કરતી વખતે સૌથી પહેલા એક સારા વકીલની સલાહ લો. તો મુખ્યત્વે 7 પ્રકારના કોર્ટના કેસો હોય છે. તો સૌથી પહેલું આવે છે ક્રિમિનલ કેસ, એટલે કે તમારી સાથે ચોરી થઈ હોય, કોઈની સાથે રેપ થયો હોય, મર્ડર થયો હોય, તો આ બધા કેસો ક્રિમિનલ કેસ એટલે કે ક્રિમિનલ કેસ ગણવામાં આવે છે. અને બીજું આવે છે સિવિલ કેસ. સિવિલ કેસમાં તમને કમ્પેન્સેશન મેળવવા માટે તમે કેસ ફાઇલ કરી શકો છો, જેમ કે પ્રોપર્ટી ડિસ્પ્યુટ, અને તમારા નાણાં રિકવર કરવા માટે તમે સિવિલ કેસ દાખલ કરી શકો છો. અને આ પાર્ટી વર્સિસ પાર્ટી એટલે કે એક વ્યક્તિ બીજી ઉપર વ્યક્તિ પર કેસ કરી શકે છે. અને ત્રીજો આવે છે કન્ઝ્યુમર કોર્ટ કેસ. એટલે કન્ઝ્યુમર કોર્ટ કેસ એટલે કે તમારી સાથે ચીટિંગ થયો હોય, પ્રોડક્ટ ડિફેક્ટિવ નીકળ્યો હોય, તમને સર્વિસ સારી ન આપી હોય, તમારો ઇન્સ્યોરન્સ કંપનીનો ક્લેમ રિજેક્ટ થયો હોય, તો આવા બધા પ્રકારના કેસના કમ્પેન્સેશન મેળવવા માટે એટલે કે ક્લેમની રિજેક્શન તમારા કમ્પેન્સેશન માટે તમને હેરેસમેન્ટ માટે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો. અને ચોથું આવે છે ફેમિલી કોર્ટ કેસ. તમારે ડિવોર્સ લેવો હોય, તમારે મેન્ટેનન્સ લેવો હોય, હસબન્ડ વર્સિસ વાઇફ હોય, પછી અથવા તો ડાવરી કેસ હોય, અથવા તો કોઈ પણ પ્રકારનું વાઇફ કે હસબન્ડને હેરેસમેન્ટ થતું હોય, તો તેવા કેસો ફેમિલી કોર્ટમાં દાખલ કરવામાં આવે છે. અને પાંચમો આવે છે લેબર કોર્ટમાં કેસ. લેબર કોર્ટમાં કેસ એટલે કે તમે કોઈ જગ્યાએ એમ્પ્લોય છો, તમારો બોસ તમારી સાથે ખરાબ રીતે વર્તન કરે છે અને જો તમારી સેલેરી નથી આપતો અને તમને ઓછા પૈસા આપે છે, તો આવી બધી ક્રાઇસિસમાં તમે લેબર કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો. તો છઠ્ઠું આવે છે પીઆઈએલ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, એટલે કે તમે સમાજ માટે કોઈ સારું કાર્ય કરી રહ્યા છો, એટલે કે કોઈ પણ કરપ્શન હોય, એન્વાયરમેન્ટમાં રક્ષા માટે તમે પીઆઈએલ દાખલ કરી શકો છો. અને સાતમો આવે છે રીટ પિટિશન. આ પિટિશન તમે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં પણ દાખલ કરી શકો છો. મુખ્યત્વે 5 પ્રકારની રીટ પિટિશન આવતી હોય છે: હેબિયસ કોર્પસ, સર્ટિયોરારી, પ્રોહિબિશન, ક્યો વોરંટો અને મેન્ડામસ. આ 5 પ્રકારની તમે રીટ પિટિશન હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકો છો. એટલા માટે જો તમે કોઈ પણ પ્રકારનો તમારી સાથે બનાવ બન્યો હોય, તો તમે કયો કેસ કઈ કોર્ટમાં દાખલ કરો તે તમને ખૂબ જ મહત્વની જરૂર હોવી જોઈએ. અને સૌથી પહેલા કોઈ સારા વકીલની સલાહ લો અને તેની સલાહ લીધા બાદ તમે કોર્ટમાં કેસ દાખલ કરો. અને જો તમે સિવિલ કેસ હોય અને ક્રિમિનલ કેસ કોર્ટમાં તમે કેસ દાખલ કરો છો, તો તમે કેસ જીતવાના ચાન્સીસ તમે ગુમાવી શકો છો અને કેસ હારી પણ જાઓ.